આમોદમાં ખાતર માટે ખેડૂતોની દોડધામ, વહેલી સવારથી ખરીદ વેચાણ સંઘ ખાતે ભારે ભીડ। આમોદ તાલુકામાં ખાતરની અછત વચ્ચે ખેડૂતોને જરૂરી ખાતર મેળવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખેતીની મોસમ દરમિયાન ખાતરની માંગમાં વધારો થતાં આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી। અનેક ખેડૂતો રાત્રિના અંતિમ પ્રહરથી જ ખાતર મેળવવાની આશાએ સંઘ ખાતે પહોંચી ગયા હતા। પ્રાપ્ત માહિતી મુજબ સરકાર દ્વારા આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘને માત્ર 300 ગુણ ખાતર ફાળવવામાં આવ્યું હતું। મર્યાદિત જથ્થાને ધ્યાનમાં રાખી સંઘના મેનેજમેન્ટ દ્વારા પ્રતિ ખેડૂત 5 ગુણ ખાતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના આધારે આશરે 60 જેટલા ખેડૂતોને કૂપન આપવામાં આવ્યા હતા। જો કે ખાતરની માંગની સરખામણીએ જથ્થો ખૂબ ઓછો હોવાથી તાલુકાના વિવિધ ગામડાઓમાંથી આવેલા અનેક ખેડૂતોને ખાતર મળ્યું નહોતું। કેટલાક ખેડૂતો સવારે 4 વાગ્યાથી જ સંઘ ખાતે પહોંચી ગયા હોવા છતાં ખાતર વિના નિરાશ થઈ પરત ફરવાનો વારો આવ્યો હતો। ખેડૂતોમાં આ સ્થિતિને લઈને અસંતોષ અને ચિંતા જોવા મળી હતી। આ બાબતે સંઘના મેનેજરે જણાવ્યું હતું કે સરકારના માર્ગદર્શન અનુસાર ખાતરનું કાળાબજાર અને સંગ્રહખોરી અટકાવવા માટે મર્યાદિત માત્રામાં અને નિયમિત રીતે ખાતરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જો કે ખેડૂતોનું કહેવું છે કે ખેતીની હાલની જરૂરિયાતને ધ્યાનમાં રાખી તાલુકામાં પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી તેમને વારંવાર ધક્કા ન ખાવા પડે। ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ સમક્ષ આમોદ તાલુકામાં ખાતરની પૂરતી ફાળવણી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે, જેથી આવનારી ખેતીની સિઝનમાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે। ચિત્તુભાઈ મોહનભાઈ વસાવા મુકામ કાંકરિયા। શું હતું આજે ખાતર વિતરણ માટે કહેવામાં આવેલું કે ભાઈ શુક્રવારે તમને ખાતર મળશે, તો અમે બધા 5 વાગે કોઈ 4 વાગે ઉઠીને અમે બધા અહીંયા લાઈનમાં ઊભા છે। હવે અત્યારે લગભગ 60 કૂપનોને વિતરણ કરવાનું છે। એ પછી જે કંઈ બાકી રહ્યો છે એને પાછા ઘેરે જવાનું છે। એટલે મતલબમાં જે ખેડૂતો છે એ એટલા પઝલમાં છે, મુશ્કેલીમાં છે કે જેમને ખાતર માટે વારંવાર આવીને અહીંયા ઊભો રહેવાથી એનો નંબર આવે તો ઠીક, બાકી તો પછી પાછા ઘેરે જવાનું થાય। એટલે આની જોગવાઈ કરવા માટે સરકારશ્રીને એ અધિકારીશ્રીઓને આપણે એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આના માટે કંઈ વ્યવસ્થિત જોગવાઈ કરો તો ખેડૂતોને વ્યવસ્થિત એમને ખાતર પાણી જે કે જોતું એ મળી શકે। ચંદુભાઈ પટેલ, સંઘના મેનેજર। શું થયું આજે? ખેડૂતો ખાતર લેવા માટે આવે, એમાં લાઈન બનાવીને 5 વાગ્યાના બેઠેલા હોય। ખેડૂતોને જે માલ આવતો હોય માલને 5 ગુણ પ્રમાણે અમે એ લોકોને નંબર આપીને નંબર પ્રમાણે ખાતરનું વિતરણ થાય છે। અને અત્યારે અહીં બેઠેલા છે અને બધા નંબર આપેલા છે અને નંબર પ્રમાણે માલ લઈ જાય છે। ખેડૂત દીઠ કેટલા ખાતર આપવાના હતા સરકાર તરફથી અને તમારા તરફથી કેટલું વિતરણ સરકાર થાય? તરફથી તો કૃષિ યુનિવર્સિટી નવસારી તરફથી જાણ કરવામાં આવેલી છે। ખેતી પાક હજુ ઉગેલો નથી અને એક ખેડૂતને સરકારનું ભરૂચ જિલ્લા પરથી અમને એવી સૂચના થયેલી છે, એક ખેડૂતને 10 ગુણ 1 મહિનામાં એક જ વખત આપવાનો સર્ક્યુલર આપેલો છે। તો અમે ખેડૂત આવે છે, ખેડૂતને 8 આની નકલને આધાર કાર્ડની નકલ લઈ અને ખેડૂતની સંખ્યાના પ્રમાણમાં વિતરણ કરીએ છીએ। આજે કેટલી કૂપનો રોજ વેચો છો અને કૂપન રોજ વેચવાનું શું નથી વેચતા, રોજ નથી વેચતા। ખાતર જ્યારે આવે ત્યારે અને સંખ્યા કેટલી છે ને માલ કેટલો છે। આજે કેટલી વિતરણ થઈ છે? આજે 5 આપવામાં આવે છે, કૂપન કેટલી વિતરણ થઈ? કૂપન 60।